કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે 12 ગામોનો સેવા સેતુ 2 કાર્યક્રમ યોજાયો। કંબોઈ પ્રાથમિક શાળામાં જિલ્લા આયોજન અધિકારી સુરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દીપ પ્રગટાવી સેવા સેતુ 2 ખુલ્લો મુકાયો। બનાસકાંઠા જિલ્લાના કંબોઈ ગામે 12 ગામોનું ક્લસ્ટર બનાવી ગુજરાત સરકારની વિવિધ ખાતાની કુલ 55 યોજનાઓની માહિતી આપી સ્થળ ઉપર તમામ ગ્રામ લોકોને લાભ મળી રહે તે મુજબ મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને તાલુકાના અન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ કામગીરી અર્થે કંબોઈ પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર શ્રી જે.એસ. દરજી, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી હંસપુરી બાપજી, જિલ્લા કિસાન મોરચાના ઉપાધ્યક્ષ દિનેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, કંબોઈ સરપંચ શ્રી તેમજ વિવિધ ગામોના સરપંચો તેમજ તલાટીઓ, શાળાના શિક્ષકો, બાળકો તથા કંબોઈ ગામ તેમજ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ભાગ લીધો, જેમાં કંબોઈ સરપંચ અને તલાટી શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું જે.એસ. દરજી, મામલતદાર કાંકરેજ। આજે કંબોઈ મુકામે નામદાર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સેવા સેતુ કાર્યક્રમ 2.0 બીજા તબક્કાનું આપણે આયોજન કરેલ છે, જેમાં આસપાસના 12 ગામોને સ્થળેથી સેવાનો લાભ મળી રહે તે મુજબનું આપણે આયોજન કરેલ છે। અલગ અલગ ડિપાર્ટમેન્ટની 55 જેટલી સેવાઓ સ્થળે જ નિકાલ થાય, લોકોને જેનો લાભ મળી રહે તે મુજબનું અહીંયા આયોજન કરેલ છે અને એ મુજબની માહિતી એડવાન્સમાં જ કામ લેવલે આપણે પ્રસારિત કરેલી હતી, જેનું સવારે 9 કલાકથી 5 કલાક સુધીનું આપણું આયોજન હાલમાં ચાલુ છે। ઓકે સર। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।